दे वो कर दे मेरी आंखों वो डाया के अंदर अलग अलग पिंक हाँ दिया ऑरेंज છે અને આના આવલા હાથમાં આમ નાખીને तो गुड मॉर्निंग हर हर महादेव केम छो બધા મજામાં જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય માં મોગલ आई होप કે તમને લોકોને અમારા વિડિયો બહુ જ ગમતા છે બહુ જ સપોર્ટ આપ્યો છે એ બદલ તમારો બધાનો હૃદયથી દિલથી આભાર માનું છું અને જો આજે તમે પહેલી વિડિયો આપણો ફર્સ્ટ ટાઈમ મિરર સામે બનાવ્યો છે તમને બધાને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર શું કહેવાય વિડીયો બહુ જ ચાલે છે અને બહુ જ લોકોનો સપોર્ટ અને પ્રેમ આપે છે અને આ સપોર્ટથી અમે છે ને એક સેવાના માધ્યમ માટે જવા માંગીએ છીએ તમારા બધાનો સહકાર હશે તો 100% અમે લોકો સક્સેસ સફળ થઈશું ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન દ્વારકાધીશને કારણ કે ગાવા માટે ઘણું બધું વિચારેલું છે પણ ક્યાંક નાના હાથના કારણે નથી પહોંચી શકતો પણ બસ તમારા સહકાર હશે તો ચોક્કસ ને ચોક્કસ અમે લોકો એ જગ્યાએ પહોંચશું સ્ટેજ ઉપર બેન બહુ હાસવે ગુડ મોર્નિંગ લે તમે ક્યાં હતા गुड मॉर्निंग कितने बजे सोए थे रात को हाँ 3 बजे डायमंड लूट रही थी गेम में कितने मिले है ना ले दो 500 मिले हो गया ना चलो अपना हो गया सुबह सुबह क्या डब्बे नहीं कुछ तो बोलो जय द्वारकाधीश तो बोलो जय द्वारकाधीश गुड मॉर्निंग जय द्वारकाधीश जय मां मोगल आई नो आज હું બહુ સેડ છું કેમ છું કારણ કે આજે મારો શું કહેવાય મારો બેસ્ટ ફ્રેન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ જતો રહેવાનો છે એવું છે તો इमोशनल नहीं मन नहीं लग रहा है आज व्लॉग शूट करने का क्योंकि तुम जा रही हो ना तो आज मजा આવશે व्लॉग शूट કરવાની કારણ કે મોટી હસ્તી આવી છે સો થાય જો જે કહેવાય આને કહેવાય છે બીજા માટે રાખવાનું પોતે છે ને એને એવું કીધું છે કે તમે અમારી સાથે કામ કરો વ્લોગ બનાવો તમે પણ સક્સેસ થાવ ને પોતાના ઓલા માટે કાંઈ નહીં મને એકને જ ખબર હે એને બોલાવે છે મેં નથી આ લોકોને બોલાવે એને કીધું તમે આવો જ સો એ તમારો પ્રેમ અને થેન્ક યુ સો મચ મારા બેનને એટલો સપોર્ટ કરવા માટે આની ચેનલ હે તો હસુ વ્લોગ હા આની ચેનલ ને સપોર્ટ para કોન્ટેજો બરાબર એટલે શું એની ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને પછી અમે લોકો હારે વ્લોગ માં આવશું તો કઈ નહીં ચાલો વિડિયો કન્ટિન્યુ રહેજો મજા આવશે રેખાબેન માટે થેન્ક યુ સો મચ હા રેખાબેન માટે મજા જેવા વાવાઝોડાના હાચવા ठीक है जो हेयर ड्राई वगैरह न भूतड़ा जेव लागे શું લાગે छुड़ेल जेव लागे શું છે પણ હવે ये क्या सुबह सुबह डब्बे सा लेके डब्बे नहीं है पेरो 65,000 का मोबाइल है ये पूरे 65,000 का iPhone 16 Pro Max 1 TB आई डोंट केयर તો મેં આવ્યા છીએ કાનાને મળવા તો અમે લોકો નીકળીએ છીએ શૂટમાં આપણી ભેગા છે આવ્યા છે આ તમારું નામ શું છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા લાલા ભગવાન અચ્છા તમારું નામ શું છે હસુ હસુ ખાલી હસુ જ છે હસમુખ જોડિયા આખું નામ માવા ખાઈને દાંત થઈ ગયા છે ટોડિયા જય કાનાન દર્શન થાય છે ઓતે ઓતે કઈ બોલવું છે ઓતે બોલજો તને કઈ ઓતે બોલજો ઓતે 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 મોબાઈલ એને બોલો હેલો ઓતે 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 જીંગલી ઓતે સનલાઈટ આવે હા આ લોકો પણ આપણે વ્લોગ બનાવ્યો હતો ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે ને એ તો આપણને પૈસા આપશે હોય આપણને પૈસા આપશે ચેનલ મોનેટાઈઝ થઈ જાય એ પેલા મોનેટાઈઝ તો થવા દો નોય કોકને મારી નાખજો એક સીન હતો રીલમાં આવશે કે હું હે ને આમ ભીકો મારતી બો ને આમ આવતી તો પેલા મને કીધું કે તાર વજન જ નથી દેખાતો કઈ કેટલો વજન છે હાઈટ ઉપર કોઈ દિવસ નહીં જાતો સિરિયસલી કહું છું યાર હજી ખંભો દુખે છે લે મારો હાથ હે ને હાથ છોકરાઓ કરતા ભાઈ રહેશે તો આમ બિચારાને ભીકો લાગી ગયો કેમ ટીંગાઈ ગઈ કેમ ટીંગાઈ ગઈ આ ભાઈ રે નથી હો ભાઈ રે
ઠીક પ્રતિકા દિલ તો હાલે નહીં હાલે દીદી કે એ મારા ખંભા ભાંગી જાય તો કઈ નહીં જવાનું આ લોકો યાર ફટાફટ રૂટ કરાય કરાય મને થકવાડી દીધો પેકઅપ હજી ફ્રૂટ વાળો શૂટિંગ એમ જો એમને કરી લીધું ને ફ્રૂટ ઓલા ભાઈ નું બિચારો ને એમને લઈ લીધું ભાઈ ભવાની માં આવ્યો આ ઓલું જોયા ઓરેન્જ છે અને આના આવલા હાથમાં આમ નાખીને આખું તેજ વધે આખું તેજ વધે આંખો સાફ થઈ જાય આંખો સાફ થઈ જાય આખો સાફ થઈ જાય બરાબર તો આ ખાવામાં આપણને કાંઈ શરમ નથી બરાબર આપણે ખાવું તો પડે બરાબર હે ને દુનિયામાં જીવવા માટે ખાધા વગર માણસ કઈ રીતના જીવે કે કઈ રીતના બોલ્યા કે નહીં દીદી બોલ્યા કે ખાધા વગર કોઈ તારે જેમ બોલવું હોય ને તો માણસને ખાવું જ નથી કસમ છે ખાવું જ નથી ને બસ અમે હે ને બસ હવે શૂટિંગ પતી ગયું પેકઅપ હવે એમાં વ્લોગ તો ચાલુ રહે જ કન્ટિન્યુ રહે બરાબર છે જો રિક્ષામાં તક તગો કહેવાય ટગો કહેવાય ખાવું જ તમારે શાંતિ આલ્યો ખાવાનું જોઈએ ને ઈ કે લઈને આવ્યા છે હા કેમ છો મજામાં હારું હારું મજામાં હારું આ અમારો ભાણો છે અમારા બેનનો છોકરો છે એ બી અમારી બેનનો છોકરો છે હાય એક વાત કહી દઉં સાંભળો એ છે ને પેઇન્ટિંગ સ્કેચ મસ્ત બનાવે છે આઈ થિંક આર્ટ ઇઝ ધ પરફેક્ટ ઓકે પરફેક્ટ સો આટલી ઉંમરમાં આટલું મસ્ત આર્ટ બનાવે છે મસ્ત સ્કેચ બનાવે છે અને એ બી કલર ગ્રેડિંગમાં ઓકે સો એ કોના માટે લાવે એક મિનિટ કોનું હશે મન નહીં ખબર કોનું હશે મન નહીં ખ્યાલ ઓકે શ્યોર નેક્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ આપજો આઈ નો એને ખબર નથી કે અહીંયા છે એમ બટ એ સ્કેચ જોઈએ આપણે વાવ થેન્ક યુ સો મચ બસ આ જ આ લોકોનો પ્રેમ છે બરોબર પણ નેક્સ્ટ સ્કેચ આઈ વિશ કે થેન્ક યુ સો મચ ખૂબ નહીં મારે નહીં થેન્ક યુ સો મચ ખૂબ આભાર છે અહીંયાથી દેવા માટે આવ્યા છો સ્પેશિયલ દેવા માટે કારણ કે આપણે શૂટ હતું એટલે હું ત્યાં લેવા ન જઈ શક્યો કારણ કે આપણું આખું શેડ્યુલ વિખાઈ જતું હતું એટલે તો ફોટો લઈ લઈએ મસ્ત હમણાં બહુ મસ્ત ચાલો કારણ કે મારી તો હે એનો તો ભાઈ પાસે એટલે કદાચ પ્રેમ તો હું કરાવી નાખીશ એનો પણ બહુ જ બસ આ જે સ્કેચ છે ને એ આર્ટ દ્વારા બનાવેલો હોય છે અને આવું આર્ટ છે ને બહુ ઓછા લોકો પાસે હોય છે હું ભગવાનને પ્રાર્થના કરીશ ભગવાન દ્વારકાધીશને કે જો આ જે સ્કેચ છે ને આવી જ રીતે બસ આગળ વધો ખૂબ જ લોકો એને સહકાર અને સપોર્ટ આપે એવી ભગવાનને હું પ્રાર્થના કરીશ અને આઈ નો કે આ વસ્તુ એક આર્ટ છે ને આર્ટ ઇઝ ધ વર્ડ બહુ ડિફિકલ્ટ છે ને મારા જવાની તો હેડ રાઇટિંગ કરાવવામાં સ્કૂલ ટીચર 8 હજી એમની ઉંમર કેટલી છે 18 વર્ષની ઉંમરમાં એટલું મસ્ત પરફેક્ટ યુ નો બરોબર પણ આ બધું છે ને આ બધું એમના સાથે લખાયેલું હોય છે કે આ એની પાસે ટેલેન્ટ હોય છે બરોબર પણ થેન્ક યુ સો મચ ગણેશ આમ તો મારે બહુ પર્સનલી સંબંધ છે એમના ભાઈ સાથે પણ અને એમની સાથે પણ એમના ઘણા ટાઈમથી એક જે ડ્રોઈંગ છે ને એક કળા છે ને કળા છે ને એ 100% માંથી 10% પાસ એ ઉડી જાય કેટલા મસ્ત મરી જાય એ રાખવા નહીં ને તો નહીં તો સાંજ કેટલી ક્યુટ લાગે બંને બહુ મસ્ત છે ને કેટલો મસ્ત અને જો એમ ખાસ કહેવાય ને જેને પશુ પ્રત્યે પ્રેમ હોય ને એની લાગણી કઈક અલગ હોય એનો કેટલા વેચો હા 15 रुपए का लेकिन रखोगे कैसे અહીંથી કેમ લઈ જઈશ તો પાછા આવીએ ને લેવું છે અત્યારે એમને અત્યારે ક્યાં રાખે હા નો જાય બસ જમી લીધા એ લ્યો શીતલ શું ખાવું છે રીંગણા બટેટા નથી ખાવા તો જોઈએ કઈક શું ખાવું એમ કઈશ કે મારે કોરિયન નૂડલ્સ ખાવા કઈ મળશે કેની વાંગ મળશે ચાઇનીઝ નૂડલ ખાવા હા ચાઇનીઝ મળશે મળશે ઈ ચાઇનીઝ નહીં ચોપસ્ટિક વાળા ચોપસ્ટિક વાળા નો મળે તો પછી તો હાલો ને જોઈએ આગળ
વડાપાવ ખાઈને જિંદગી કાઢી નાખ્યો. આ માર દે મને. નો મારે મને કોઈ દિવસ ભેગું નથી થવાનું હે ને. આઈફોન લેવા આવ્યા છે, લેવો ને હે જોઈએ કયો લેવાનો છે, કયો લેવાનો છે? 16 વચ્ચે નથી લેવા એમ ને? ઓકે હાલો તો આપણે પેલા પૂછી લઈએ ને. નો કેમેરો આડો આવે ને મસ્ત આવે. ચામુંડામાં આપણે લેવા આવ્યા છે, પૂછાવી લઈએ. પૈસા નથી, બાકીમાં લેવાનું, 1 પણ રૂપિયો નથી દેવાનો. મોટા ભાઈ છે, મારી લેવા જા, ઘરના જ છે. હા કઈ નહીં, ચાલો જોઈ લે. ડોમિનોઝ છે, મસ્ત સમોસાની ડીશ આવી. ઓદે ઓદે પેલા ખાઈ લેવું. पहले पेट पूजा फिर काम पूजा बराबर છે. મોર્નિંગ માં બટ મારે ઓકે કામ છે એટલે બીજી જગ્યાએ શૂટ છે. આજે નહીં જવાનું થાય, નો મળે ટ્રેન, નો મળે. આઈ વિશ ટ્રેન નો મળે આજે. હોય શકે જૂનાગઢ વાળાને નક્કી ન હોય અમારે. નહીં મળે, નહીં મળે. હે કામ જ કહો. મારા મવા વિશે કાંઈ નહીં હો, મારા મવા વિશે કાંઈ નહીં. જૂનાગઢ ની સવારે 5 વાગ્યાની ટ્રેન છે, અમારે જેવા 11 વાગે ઉઠતા હોય એ હમ. ખબર ન હોય. ઓકે નિંદરમાં તો એ ખબર ન હોય કે કઈ જગ્યાએ તમે હમ અમારે ક્યાં જાવું. હમ મારી પાસે કામ એવા રહ્યા, હું તો નવરી તો હોઉં નહીં, મને કઈ ખબર તો હોય નહીં. ઓકે એક આ ટ્રેન છે તો ગમે એ ટ્રેનમાં ચડી જવાનું, ટિકિટ વગર ન બેહાય. અમારે કઈ બોલવા છે? અમારે કઈ બોલવા છે? આ ટ્રેન છે એમાં ચડી જાય ને, પણ જ્યાં જાય ને ઉતરી જાય. વ્લોગ ચાલુ હતો હા. એવું નહીં નાખતો, કેમ? એવું ન નાખતો. શું કામ? હે શું કામ? એવું ન નાખાય પછી ફોટો થોડુંક આમ પબ્લિક ને એવું લાગે કે આવું આમ જ ગાંડા ગદોડતી છે. ખબર જ છે પબ્લિક ને. તો હવે ટ્રેન તો નથી. ઘરે હાલો, અમારી વિશ કોઈ દી ખોટી ન પડે. હા હા આમ હા હા સવારે 5 વાગ્યાની બસ છે જૂનાગઢની. ક્યાં છે? હીરામ કેટલા ઘાટ હોય? હીરામ કેટલા ઘાટ હોય? હીરામાં કેટલા ઘાટ હોય ભાઈ બોલો? 8 ઘાટ હોય હીરા. પણ તને પૂછવાનું કીધું. અરે હું જ કહું છું ને, અમારા સ્ટુડન્ટ છે. અચ્છા એવું છે, સ્ટુડન્ટ છો તમે? યસ અત્યારે કટોરું કેમ પકડવાનું? કટોરું કેમ પકડવાનું? ઓલું આને શું કહેવાય? કેને આને શું કહેવાય બોલો તો? એ પકડવાનું કેમ હોય? કટોરું કેમ પકડવાનું? એના પકડવાનું. હે તમને લઈ લો હમરે તો આમ જો તો. હા ઓકે ડાબો હાથે પકડવાનું પછી આખી નાખ થોડુંક કેમ નહીં રાખવાનું? આમ રાખવાનું. હીરો ચોખ્ખો હે કે નહીં કાઈ કચરો નથી. હીરો ચોખ્ખો જ હોય, જોવાનું બધું. હીરો ચોખ્ખો જ હોય. મારી પાસે પૂછવા મળે તો જવું. આ ધંધો કરે છે કોની? તમારા લોકોને આગળ બહુ પ્રગતિ થાય. મારી સલાહ લે તમે લોકો. એક ટ્રેન ને એવી બોલવા માંગશો? તમે કઈ બોલવા માંગો છો? હિરેનભાઈ શેઠ છે ને, કાઢી મૂકશે ઘરે બધાને. બોલે મારા ગુરુજી. ગુરુ છે બસ રેડી. આ જો કામ કરે ને ગાંડો સલાહ દે. સારી છે મન તો કોફી હે. પાકું. પાકું. મારા જેવી કોઈ કોફી નો બનાવી શકે. આ એક બહુ 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 સરસ વસ્તુ કીધી તમે. આ વસ્તુ અમે તમને તમારી ગમી અમને. તો લોકોને બહુ ફેવરેટ થઈ ગયો બ્લોગિંગ માટે. હે 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 કેટલી વખત કેટલા બી શૂટ કરે ને. हाँ कितना शूट कर रहा है आप सब लोगों को पता है? आपके मम्मी पापा को पता है? मेरा मम्मी पापा नहीं जानते। आपके मम्मी पापा जानते हैं? उनको सिंपैथी नहीं रखेंगे। ये मैं हूँ, ये मेरा भाई है छोटा। बोला आज हम लोग शूटर नहीं गए क्योंकि हमको हमारी भाभी के साथ यहाँ पार्क में घूमना था। बाय बाय। तो હવે અમે આની અંદર જઈએ છીએ બંને બ્લોગ બનાવીએ છીએ. હાલો જઈએ હાલો
બહુ અંદર છે કારણ કે અભી ઓલું શું કહેવાય દિલ તો બચ્ચા હે જ્યાં રાહ જોવે છે ઓતે 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 બેબી ઓતે 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 કમ્પ્લીટ થઈ ગયું છે અમારા લોકોને અને yes જો and the third part very difficult and very sad but last માં જે ફ્રેન્ડ્સ લોકો હોય છે ને કે મારી જોડે ફ્રેન્ડ્સ લોકો હોય છે ને એ મને સપોર્ટ કરે છે એન્ડ મૂવ ઓન કરવામાં હેલ્પ કરે છે લાઈક એના 3 પાર્ટ જ બનાવ્યા છે અમે લોકો નવી સ્ટોરી વિચારી રહ્યા છે તમે લોકો તમારા હિસાબથી કહેજો કે અમે લોકો કઈ રીતના સ્ટોરી બનાવીએ જે રીતના તમને ગમતી હોય એવી સ્પેશિયલિસ્ટ કમેન્ટ તો છે ને આને જોઈને એક જ સોંગ યાદ આવે છે અહીંયા આવો પેલા વીરો બની ગયો વરરાજ રે અવસર સાહેબના મેરેજમાં આવવાનું છે ને પછી ઇવેન્ટ કેન્સલ કરી નાખી શૂટ હશે તો શૂટ કેન્સલ કરી નાખી આના મેરેજમાં થોડી વાર આવવાનું પહેલા કેવો કીડી કે મારી કે ગુચ્ચીનું પર્સ ને એ બધું લીધું પણ એ સમયમાં ગુચ્છી નું શોપ ક્યાં હતા ઈ 2-3 વાગે તો ખાલી હાઈલા ગયા હતા ઈ શોપિંગ કરવા હાઈલા ગયા હતા પછી શું છે મારી દઈ હોય ચાલ કામ કરું છું યાર લે કામ કરું છું આનો શોખ